રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। સફાઈ કામ, પાણીના કામ, કુલ 7 કરોડ 43 લાખનું કામ મંજૂર થયું છે। શિક્ષણમાં કાર્યવાહી થાય જ છે ભાઈ, બધું સર્વે અત્યારે ચાલુ જ છે। રોડ રસ્તાનું કીધું છે કે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પેચવર્ક કરાવી દઈએ। સદર બજારમાં જે સરકારી જગ્યા છે તે કોઈ પચાવી પાડી છે ને તેમાં પણ વીજ કનેક્શન નળ કનેક્શન મળી જાય, એને લઈને આપ શું કહેશો? આપણે જે ભાડું છે એ પચાવી લીધું છે, ભાડું એ નથી ભરતા। સદેવસિંહ હતા ત્યારે એના પ્રશ્નો એ તો કાર્યવાહી ચાલુ છે, કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે। એક બીજું છે તો હમણાં કીધું કે રજીસ્ટ્રેશન ફરજિયાત, જેમ કોર્પોરેશનની જેમ ગ્રામ્ય વિસ્તારમાં દુકાનો એના વિશે શું લાગે છે? આપણે જોઈએ જ કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને મહાત્મા ગાંધીજી જે સ્વચ્છ ગામડા માટે મહેનત કરે જ છે, અને નરેન્દ્ર સાહેબનો આ જ હેતુ છે કે આપણે જોઈ તો કે ગ્રામ પંચાયતમાં કે 4-5 ગામો હોય, મિલ હોય કે ગમે તે એનું સર્વે કરી અને ખબર પડે ગામ લોકોને કે આટલી અમારા ગામમાં દુકાન છે, આટલું મિલ ચાલે છે, તો કે એમાં આજુબાજુ ક્યાંય ગંદકી ન થાય, કચરો ન થાય, અને જે છાપ ઊભી થાય ગામડાની સ્વચ્છતાની, અને જે સપનું છે મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી સાહેબનું, બસ એના માટે પ્રયત્ન કરવા માગીએ છીએ। હા, આજે જે સ્વચ્છતા માટે ગ્રામ પંચાયતમાં કે જે આજુબાજુમાં દુકાનો ચાલુ છે, મિલ છે, એવી રીતના જે કામો છે તેના માટેનો આજનો અમારો ઠરાવ છે। હા, સ્વચ્છતા।